બનાસકાંઠાથી સમાચાર જ્યાં પાલનપુરમાં એક વિદ્યાર્થીનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થયું છે। ટાકરવાડા ગામના વિદ્યાર્થીને કોલેજમાં હાર્ટ એટેક આવ્યો, જેના કારણે 20 વર્ષીય નિકુલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। જીડી મોદી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો નિકુલ, કે જેને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે। ટાકરવાડા ગામના વિદ્યાર્થીને કોલેજમાં જ હાર્ટ એટેક આવ્યાની માહિતી સામે આવી છે। જો કે ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન સાગિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રતન, વધુ શું વિગતો? જી રતન, શું વિગતો સામે આવી રહી છે યુવકનું હાર્ટ એટેકના મૃત્યુને લઈને? જી, ચોક્કસથી વાત કરીએ પાલનપુરની જે જીડી મોદી કોલેજમાં જે 20 વર્ષીય વિદ્યાર્થી જે મોતના પરિવારમાં છે, એકના ગામમાં શોકની લાગણી થઈ છે। પાલનપુરમાં ટાકરવાડા ગામનો યુવક હતો, હૃદયરોગથી મોત થયું છે। કોલેજમાં અભ્યાસ કરતો આવેલો હતો। નિકુલને જે કોલેજમાં હૃદયરોગથી હુમલો કરવામાં આવ્યો છે, તેને લઈને વિદ્યાર્થી કોલેજમાં સ્ટાફમાં મળી તાત્કાલિક એ લોકો હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પણ ડોક્ટર ત્યાંના સ્થાનિક ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો। અત્યારે તો જો આ જે મૃત નિકુલ ખોરડિયા પાલનપુરની જીડી મોદી કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો, અને અત્યારે ગામની અંદર ને શાળાની અંદર બી એક શોકની લાગણી પ્રસરી રહી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।